જય સ્વામિનારાયણ મિત્રો. ઘરે આવી ગયા આપણે કામેથી અને ઘરે આવ્યા ને એટલે સીધા તે પહેલાં દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ તે સામા અમારા વરણીભાઈ ફોનમાં વહીવટ કરે છે. નકરો હોમવર્ક બધું જો આમનામ પડ્યું છે અને ભાઈ ફોનમાં વહીવટ કરે છે એના મિત્ર સાથે. દોસ્તારને ઓલા દાખલા હરખા સમજાવવાના છે એટલે દોસ્તારને તારે દાખલા સમજાવવાના હતા. જો આ જો પાછો એના મિત્રનો ફોન આવ્યો, જોઈ લો. હેલો. હા એમાં જો હા મેં આઠમો છેલ્લો છે જવાબ લખું છું. એ હા છે ને તો હા એના મિત્ર સાથે આવી રીતે જ વાત કરે છે. લગભગ કેટલા વાગ્યાનો તું લેસન કરવા બેઠો છો? હજી તો હમણાં 7:30 જ થયા. 7:30. અડધો કલાક થઈ ગયો છે. જોવો 8 વાગ્યા. 8 વાગ્યા છે, અડધો કલાકથી લેસન કરે છે. પણ લગભગ હું આવ્યો ને આ 10 મિનિટ થઈ ગઈ, લગભગ એને 5 ફોન આવ્યા છે એના મિત્રના. અને હવે ચાલો આપણે જઈએ કે આજે હવે રસોઈ શું બનાવી છે ને એ જોવા જવાનું છે. એટલે આપણે પહેલાં હવે લઈશું સેજલની મુલાકાત. સેજલ મિત્રો, જય સ્વામિનારાયણ. આજે મેથીની ભાજી ને રોટલા એવું બનાવ્યું છે. બપોરે રોટલા છે, મેથીની ભાજી છે અને બપોરે શું બનાવ્યું હતું? આ રવા મસાલા. રવા મસાલા. તો અત્યારે તમને ચખાડી દો, 2-3 બનાવે મેં જેમ. હા, બપોરે આપણે હોય નહીં એટલે એ લોકોએ બનાવીને ખાઈ લીધું હતું. એટલે અત્યારે આપણે બનાવી દઈ છે, મારા માટે બનાવે છે સ્પેશિયલ કે હવે તમને કે ખવડાવી દઉં. એટલે આપણા માટે તો રવા મસાલા બને છે. પછી પાછું આ ખાવાનું છે આપણે અત્યારે મેથીની ભાજી, કારણ કે કાલે 11 થાય છે તો થોડુંક વ્યવસ્થિત જમી લઈ. કાલે 11 છે એટલે આજે રવા મસાલા અને પ્લસ રોટલા અને મેથીનું શાક આ બંને મારે ખાવાનું છે. કાલે પૂરો ઉપવાસ છે એટલે આપણે કાલે કાંઈ ખાવા નથી, એટલે આજે જમી લેવાનું છે. કાલે કાંઈ નહીં અને પ્રોમથી સવારે પાછી ભાખરી આપણે આવશે. છોકરાને આ નથી જમવું, એને મેથીની ભાજી રોટલા નથી જમવું, એને કડક ભાખરી ને એવું બનાવી દઈશ હમણાં હું. અચ્છા, એટલે અમારા ગ્રંથને પણ છે ને રોટલા ને એવું નથી ભાવતું એટલે એના માટે પણ રવા મસાલા બને છે. રોટલા તો ભાવે જ છે પણ મેથીનું શાક નો ભાવે. અચ્છા, રોટલા ભાવે છે પણ મેથીનું શાક નથી ભાવતું. મેથીની બોલો એટલે મેથીની ભાજી નથી ભાવતી એટલે રોટલા કેન્સલ થાય. એટલે એના માટે રવા મસાલા ખાશે. પાછા આજે બપોરે ખાધા હતા, પાછા અત્યારે ના અમારે તો અત્યારે નહીં હો રવા મસાલા હોય, કાંઈ 2 ટાઈમ થોડું હોય. અત્યારે કડક ભાખરી બનાવી દઈશ. અચ્છા, ભાખરી એના માટે બનાવવાની, રવા મસાલા એને જ બનાવી દેવાના. બપોરે જેમ હતા નહીં પછી બહુ હું હવે અત્યારે આ નથી જમવાનું ને એટલે અત્યારે નહીં પડે, અત્યારે ભાખરી ખાવાની હોય. અચ્છા, તો એના માટે અત્યારે રવા મસાલા ભાઈ કેન્સલ છે મિત્રો. સ્પેશિયલ મારા માટે જ બને છે ને. બેયને સજા છે અત્યારે. શેની સજા છે? લે રોટલા ને એવું તો જમવું તો પડે કે નહીં, તો એને નથી જમવું તો અત્યારે ભાખરી જ ફક્ત, આ નહીં. ઠીક, એની સજા છે, ખાવાની સજા આપવાની હા, એ સ્ટાર્ટ આપવી પડે ને ક્યારેક ક્યારેક. રૂલ્સ ઈ રૂલ્સ. વાહ. ઓલાને તે જો હોમવર્ક અત્યારે નહોતું કરાય, સવારે બહુ સર્વિસ કરી છે ને એટલે અત્યારે ફટાફટ જાઓ હોમવર્ક કરવા બેસી ગયો છે. નહીંતર સવારમાં જો હોમવર્ક કરવા બેસે ને 1-2 કલાક નીકાળી દે, ટીવી શરૂ કરી દે અને આમ હોમવર્ક કરે. અને હું તો ઘડીકે જોસ કે આમ જ હોય ટીવીમાં આમ જ. તો લગભગ બધાના ઘરે મિત્રો આવું હોય છે જ તે કે છોકરા આ નથી ખાવું, ઓયલું નથી ખાવું. એટલે એના માટે તમે પણ એના મમ્મી સજા દેતા જઈશો થોડીક કંઈક ને કંઈક. એટલે અમારે પણ એને સજા આપી છે કે રોટલા મેથીનું શાક છે એ નથી ખાવું ને એટલે રોટલા રે કે કાંઈ નહીં, તો કે રવા મસાલા નહીં. બપોરે ખાધા હતા એટલે કે અત્યારે નહીં, એટલે એના માટે સ્પેશિયલ ભાખરી બનાવી દેવાની છે. બરોબર ને? ચાલશે તો હવે. ચાલે તોય ચલાવવું પડે. અને અમારે વરણીને પૂછવું પડે, ભાઈ તારે રોટલો ખાવાનો છે કે તારે સજા છે કે ભાખરી ખાવાની? રોટલો ન ભાવે. તને રોટલો નો ભાવે? ભાખરી ભાવે. ભાખરી ભાવે. હા, એટલે સાંજ ભાખરી કે દૂધ ને ભાખરી? દૂધ ભાવે. પણ દૂધ ન ભાવે. દૂધ ખાલી પાપડ ને ભાખરી. અચ્છા, ખાલી પાપડ ને ભાખરી જ ખાવાની છે અને
દૂધ ભાવતું નથી કે અરે શા કોઈ દી પીતો નથી એ આવડો મોટો થઈ ગયો પણ શા હજી નથી એને કોઈ દી પીધી એટલે ગળ્યું દૂધ પીતો તો પહેલા હવે આજે કે હવે એ મને નથી ભાવતું એટલે હવે ખાલી કોરી ભાખરી અને પાપડ બે જ ખાશે. વરણીને વધારે ઘી વાળો ન થાય તો બોલો આ ઘી લઈ લઈ પણ કાંઈ ન દૂધ જેવું નથી પીતો તો પરાણે હમણાં તો સવારમાં 2 દિવસથી છે ને એને દૂધ પીવડાવું છું ગળું દૂધ મારું ને એનું બેનું હોય ગળું એવા દૂધ. મસ્ત રવા મસાલા બની રહ્યા છે આપણા મારા માટે જ બને હો આ. મારા એક માટે જ છે ને હા મારા એક માટે જ તે રવા મસાલા બને છે તો તમે રોટલા ન ખાતો તમને સજા મળે તમને ભાખરી મને સજા આપે જો આપણે હમણાં ઘણા એવું આવ્યું કે ભાઈ પત્નીની સામે સૂપ રહેવું એટલે આપણે ત્યાં ખાવા બાબતે સૂપ રહેવું જે બનાવીને દે એ ખાઈ લેવાનું કાંઈ બોલવાનું નહીં. પણ ખોટી રીતે આપણે ક્યાં સજા કરવી જ છે કોઈને પતિને પણ નહીં બાળકોને પણ થોડીક તો ટેવ પાડવી પડે કે નહીં. તમે તે મેથીની ભાજી નહોતા જ જમતા પણ હવે જમવા મળ્યા છો એટલે વાંધો નથી હવે. એટલે હું પહેલા ખાતો તો મેં કોઈ દી ના નથી પાડી મેથીની ભાજીમાં હો. પણ તારે બનાવી ન હોય તો અમારે ક્યાંથી ખાવી. મને તો ખુદને એટલી ભાવે જ છે મેથીની ભાજી રોટલા મને તો વધારે પસંદ છે કઢી ખીચડી. મને તો રોટલાની સાથે છે ને આખા કાંદાનું શાક હોય ને તો મને ઓર મજા આવે. આપણે એની જીવે બહુ મજા આવે અને એમાં અમારા ગ્રંથ એને લગભગ બહુ મજા આવે. ભાઈ તને કાંદાનું શાક જ મજા આવે બહુ ભાવી તો. ને એને કાંદાનું શાક ને રોટલા હોય ને તો એની મજા આવે. એ કોઈ દી અમારા બનાવી દેતી નથી અમને. જે ભાવે છે ને એ બનાવી નથી દેતી. જે ઓછું છોકરાઓને ભાવે છે એ બનાવીને સજા આપી છે. આખા રીંગણનું હોય તુરિયા હોય ભાજી હોય એવું તો આપણે બને જ છે ને. પણ કાંદા તો કોઈ દી નથી બનાવી દીધા ને. ક્યારે હોય એકવાર બનાવ્યા હતા પણ કાંદા બહુ ઓછા બનાવું. લગભગ મારા લગ્નના 15 વર્ષ થઈ ગયા છે. 13 વર્ષમાં એક જ વાર એને બનાવ્યા છે જો. કાંદાનું ન બને બાકી બધું બનાવવું છું એવું ના નથી હું. બરાબર ને એટલે જે ભાવે છે એ બનાવીને જ દેતો. અવળી સજા દેવી પતિ દેવને. આમાં શું કરવું આપણે મિત્રો? મિત્રો શું કરવાનું મિત્રો બિચારા કઈ ન કરે આના જવાબ જ દે અને કોમેન્ટ કરે. એ તો એને ખબર જ હોય ને એના ઘરે કોઈ હોય તો એના ઘરે આ પ્રોબ્લેમ આવતો જ હોય ને કે નહીં એ બરાબર હોય ને. તો મિત્રો તમારે એ બાબતે શું કહેવું છે કોમેન્ટ કરી જણાવજો. ચાલો તો આવજો. હવે જમવાનું આપણું તૈયાર થાય છે તો જમી લઈ. ક્યાં લગી તમારે જમવું હોય તો તમે પણ આવી જજો. રવાવાળું બને છે આપણા માટે એટલે તમારે જમવું હોય ને તો તમે આવી જજો. બરોબર આવજો. જય સ્વામિનારાયણ.